હલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવીશું ચણાના લોટમાંથી બટાકાના. જો મેં આ બટાકાની છીણ અને ડુંગળી છીણી કાઢી છે. આ છીણ આ લોટમાં નાખી આના ભજીયા બનાવવાના છે. આ ભજીયાના લોટમાં મેં 2-3 લોટ બધા ભેગા કર્યા છે. 1 કપ ચણાનો લીધો, 2 ચમચી ચોખાનો અને 2 ચમચી રવો. આટલો લોટ લઈ અને મેં આ ક્રશ કર્યું. મેં મસાલા નાખ્યા. મસાલા મારાથી ભૂલાઈ ગયું એટલે બધું નાખાઈ ગયું, એટલે મેં કર્યું નથી. હવે હું આમાં મીઠું બધું સ્વાદ અનુસાર નાખી દીધું છે. હવે હું આ ડો બનાવું છું. હવે તેમાં હું આ બટાકાની છીણ અને ડુંગળીની છીણ કરીશ. એ હું નાખી દઉં છું. આના મસ્ત ભજીયા બને છે. જુઓ, આમાં તેલ ગરમ કરવા મૂક્યું છે મેં. હવે આમાં હું ખાવાનો સોડા નાખ્યો છે અને હું ગરમ ચપટી તેલ નાખીશ, 2 ચમચી. હવે હલાવી દઉં. પછી આપણે ગરમ ભજીયા ઉતારવા કરી દઈએ. આ ભજીયા બહુ મસ્ત લાગે છે. આ ભજીયા ટામેટા સોસની સાથે પણ ખાઈ શકાય, ચા બનાવીને ખાઈ શકાય, પેલી કઢી બનાવો એ પણ ખાઈ શકાય. બધાની રીતે ખાઈ શકાય. બધામાં એડજસ્ટ થઈ જાય એવા છે ભજીયા. જો આપણું તેલ હવે આવી ગયું છે. હવે ગરમ ભજીયા ઉતારીએ. બટાકાની છીણ હોવાથી તમને આ રીતે અનઇવન શેપ આવશે, પણ બાકી સરસ લાગશે. ટીકી ટાઈપ લાગશે. ડુંગળી બટાકાની ટીકી ટાઈપ. મીડિયમ ગેસે તળવાના. મીડિયમ ગેસ રાખે એટલે અંદરથી સરસ પકાઈ જાય. બટાકાના હિસાબે સરસ મસ્ત પોચા થાય અને ડુંગળીનો પણ સ્વાદ આવે. આજે વરસાદનું વાતાવરણ છે 2 દિવસથી, તો આજે ઈચ્છા થઈ છે કે આજે શું બનાવું. તો વિચાર થઈ ગયો કે આજે ભજીયા બનાવી દઈએ. તો લીલી મેથી તો હતી નહીં, તો લીલી મેથી ના હોય તો એનો આ રીતે તમે આ ડુંગળી બટાકાનો આ રીતે ઉપયોગ કરીને તમે ભજીયા બનાવી શકો.
જો આ થઈ ગયા છે આપણા મસ્ત કરકરા, એકદમ સોફ્ટ. જો જો થઈ ગયા છે. મસ્ત સરસ બન્યા છે. તમે પણ મારા જેમ આ રીતે બનાવજો. વરસાદની સિઝન છે, તમે પણ ભજીયા આ રીતે બનાવશો તો ઘરમાં નાના બધાને ભાવશે. અમને બહુ જ ખૂબ જ સરસ લાગ્યા, મજા આવી ખાવાની. અને આ પાછળની મમરી હોય તે નાના બાળકોને પણ ભાવતી હોય છે, તો એ પણ ખાય. જુઓ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવી ઘંટી બજાવી અને મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.